હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે તમને એક વસ્તુ કહેવી હતી કે અમારા ગોલુએ અને એના પપ્પાએ ઓપરેશન સિંદૂર ચાલુ કર્યું હતું. અમારા ઘરે આ વોશ બેસિનનો નળ તૂટી ગયો છે કેટલા ટાઈમથી. ઓછામાં ઓછા 4 કારીગર બદલ્યા પણ હજુ સેટિંગ થતું નથી. હવે આ ચેતન પટેલ બી જો લઈને બેઠા છે. શું થાય બતાડો હવે. પક્કા વ્યાજ કોઈ જ નહીં કરતો. તોડી નાખી સામાન પછી એવું લાગે નવું બેહાડીશ. એવું નહીં જો ગાઈસ, મેં કેટલી મસ્ત વોશ બેસિંગ આમ લીધી છે ચોરસ, અને પ્લસ અમારા ઘરનું જેવું ફર્નિચર છે વુડન પર એવું જ હું વોશ બેસિંગ મેચિંગ લાવી. જો નવો નોટ લાગે બતાવો જો એ નત રાખવું. અને આ અંદર જો આ બધું આ નહીં કરતું આ નળ લઈ તો બોલું કઈ ગયો. નળ કઈ ગયો? બોલું નળ બતાવી ગાઈસ ને આજે નળ બતાવે ઉભા રહો તમને બોલું. કેટલો મસ્ત નળ લાવ્યા છે પણ સેટિંગ થતું નથી. ઓછામાં ઓછો આ વોશ બેસિંગ માટે ચોથો નળ આવ્યો. 700 ના અમે 3 નળ લાવ્યા હતા અને આ નળ બેસાડવા માટે 700 રૂપિયા નળ, અને કારીગર એમ કીધું કે 1000 રૂપિયા થાય. હવે નળ સારો કે કારીગર સારો એ તમે કેજો કે અમારે પછી વોશ બેસિંગ વગર રહેવું એ સારું એવું કેજો. બરાબર. આ મારી બટકી જીયા જો હાથમાં શું કર્યું છે જો માતા રાની અમારી જોઈ છે આ જીયન તો જો ગોલું ના કપડા આવી રે. હા ગોલું ના અહીંયા ઝઘડો ચાલુ થઈ ગયો છે. ખબર નહીં કઈ વાતને લઈને થયો છે પણ થયો છે ખરા ઝઘડો. સારા માટે ચાલુ છે. બેલ્ટ તો નથી એની પાસે. બેલ્ટમાંથી ઝઘડો શરૂ થયો છે તમે જોઈ શકો છો. બહુ દાડી છે. તું પકડ મેરે કો જાનતા નહીં હે, તું પકડ મેરે કો એવું છે અત્યારે. બહુ દિવસ હાલું એક સપાટો બેલ્ટ આપી દે એટલે રમ્યા કરશે. કઈ ગયો બેલ્ટ? હારું ઝઘડા ચાલુ છે. જો હજુ ઝઘડા ચાલુ છે. જો ઓય બેસો ને. જો કેમ ના થયું સેટિંગ નળનું? શું થયું? શું પ્રોબ્લેમ? કેટલા મોટી નીચેનો બોલ્ટ આવે ને એ જ નહીં ખુલતો. મોટો યાર નહીં ખુલતા. કેટલી કોશિશ કરી. હવે કઈક કરી અને બીજો રસ ખોવાનો. હવે કલ્પેશભાઈને ફોન કરો. કલ્પેશભાઈ કે નવરા હોય તો આવો. કલ્પેશભાઈને ફોન કરો. અને આ અમારી જીયા નવું લાવી છે, સોરી ગોલું લાવ્યો છે કે આમાં અત્તરના 2 ટીપા નાખી દેવાના અને પાણીથી ભરી દેવાનું, પછી સ્વિચ ચાલુ કરી દેવાની એટલે આખા ઘરમાં એ જ અત્તરની સ્મેલ આવ્યા કરે. મસ્ત આમ જીયા બેન ફરી ચાલુ કરી દીધું છે. જો અહીંયા ઝઘડો ચાલુ છે ગાઈસ, મજા આવશે. જો પાછું બંધ થઈ ગયું. બંધ નહીં કરવાનું. લગે રહો મુન્નાભાઈ, લગે રહો. मुन्नाभाई MBBS देखते हैं आज हस्बैंड जीतता है कि बीवी जीतती है. देखते हैं आज कौन जीतता है, कौन बनेगा करोड़पति. मैं हूँ डॉन. जो जीतेगा उसको मिलेंगे 7 करोड़. जो जीतेगा उसको मिलेगी 1 kg पेडिग्री. जो जीतेगा उसको मिलेगी કે માર છોકરાને કાન છોડ. એ બે જણા પજાઓ. એ બાપા વડવાટ છે હાની, એ તો કેવું પણ કારણ વગર નહીં. કયું ખેતર વેચવાનું? બહુ દાડાથી ઝઘડા નતા ને એટલે બહુ દિવસથી એ લોકો બેવ સિરિયસ મેટલમાં હતા. આજે ઝઘડો ચાલુ થયો છે. મેં હું ડોન અમે ડોન. અને ગાઈસ બીજું વસ્તુ તમને કહેતા ભૂલી ગયા, આજે અમે અમારા ઘરમાં ગીઝર લાવ્યા છીએ. કારણ કે જીયા એવું કહેતી હતી મમ્મી ઠંડા પાણીથી નાવાનો કંટાળો આવે છે, તો અમે લાવી દીધું છે નવું ગીઝર. જો આજે જ કારીગર ફિટ કરી ગયો છે. 10 દિવસથી અમે ગીઝર લાવ્યા હતા અને એનો કારીગર આજે આવ્યો છે. એવું છે બધું અત્યારે. તો શું કારીગર ના આવે તો આપણે તો કઈ આવડે નહીં. જો હજુ ઝઘડો જો પાછો. જોન બનેગા ડોન.
તો ગાઈસ આપણે વિડિયો બી બહુ મસ્ત ટાઈમે ચાલુ કર્યો છે કે આવું મસ્તી કરવાનું જોવા મળશે જો બધાને. અમારા ઘરે આવું જ હોય. તમારા ઘરે 24 કલાક આવી જ ધમાલ ચાલુ જ હોય આ બેવની. કેમ જમો પણ એટલા ક્યુટ છે ને કે એ લોકોને આપણે આમ ગુસ્સે કરવાનું મન ના થાય. એમને આમ ખીજાઈએ ને તો આપણે એમ થાય કે બિચારાને નહીં ખીજાવાનું. પછી બહાર જો વાતાવરણ બહુ મસ્ત છે. આ બે વાંદરીઓ નીકળી ગઈ છે બહાર, અંદર આવો. હવે જોતા હતા પેલી પાછી બે બેટરી છે અને બે જીયા છે. એક મોટી જી એક નાની. એક મોટી જીયા અને એક નાની જીયા, અને બે બેટરી જ છે. તો એનો મતલબ એવું થયું ને કે જીયા નામ હશે એને ચશ્મા આવશે. તો જો ગાઈસ અમારા ઘરનું વાતાવરણ બિલકુલ માઉન્ટ આબુ. વાવ છે ને આમ. કેમ ઝઘડો ખતમ થઈ ગયો બેટા તમારો? હે પાછું ગીંડી તને ચટિયારી કરતી હતી જોજે. ના ચોટલી ના ગાડી ના કશું નહીં. શું થયું જીયા? પાછું કોઈ બીજા જટિયારી કરતી હતી. જો આ જો ગાઈસ આ ઝઘડો કરીને ચોટલી બી એક નીકળી ગઈ. એક જ ચોટલી રહી ગઈ કે બકા ચકી કઈ ગઈ આપડી? મારી બિચારી છોકરીને કશું મળ્યું. એવું જ હોય ઝઘડો થાય ને ત્યારે. અને અહીંયા ચાલુ છે પૈડા બનાવવા. બીજું કઈક કામ, ટ્રક બનાવવાનું છે. જીયા, લે શું બનાવે બેટા? આમ સિરિયસ મેટર માં ના આવે એટલે બધા શું બનાવે તો બોલ. પછી આ બધા ગાઈસ તારી વાતો કરશે કે ગોલુ કઈ બોલતો નથી વિડીયોમાં, એવું કે છે. ઓ ડીજે ના ટાયર બનાવે છે, ટ્રક બનાવી હે ને? બે ટાયર બની ગયા છે, હજી બીજે બે ટાયર બનાવવાના. ઓકે. અને મમ્મી મારે ટાયર નહીં, મારે બે બે ટાયર કાપીશ ને એને જોડીશ. તો બરાબર. એટલે આ તો 4 ટાયર છે. ત્યારે મેં તો જોડ્યા અમારા ગોલુ આવા પૂઠા કાપી કાપીને બધું બનાવ્યા જ કરે. નત નવું આપણે આગળ પણ વિડીયો મૂક્યો છે. એન્ડ મારી ફેમિલી, હેપી ફેમિલી. આ એક ફોટો યુએસએ માં લાગેલો છે અને એક ફોટો કાવીઠામાં લાગેલો છે. આવા અમે ટોટલ સેમ ટુ સેમ 3 ફોટા કરાવેલા છે. 3 જ છે ને. એક ફોઈને ઘેર છે યુએસએ, એક કાવીઠા છે અને એક આપણા ઘરે છે. તો સારું, ચલો ગાઈસ મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ. બાય કરો જીયા. બાય. બાય. કાલે મળીએ. કાલે મળવાનું છે જીયા. ગોલુ, એ ગોલુ બાય. પટેલ બાય. બાય. આ ચેરી મેરી બાય. ચેરી બાય કહે દે. નહીં કરું બાય. બાય. સારું ચલો ગાઈસ બાય.